મનુષ્ય બન્યા પછી મુક્તિની ઈચ્છા જાગવી. ખાઈ પીને મજા કરવી એવું નહીં, પણ મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો તો કે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય આ ઈચ્છા જાગવી બહુ મોટો અનુગ્રહ ભગવાનનો. નકર આ ઈચ્છા ન જાગે. મુમુક્ષત્વમ, અને જ્યારે મુક્તિની પ્યાસ લાગે, યાદ રાખો તરસ લાગવી જોઈએ. એક સ્ટેશનની અંદર ગાડી ઊભી છે અને ગાડીની અંદર એક સાધુ બેઠા છે, એક સંત બેઠા છે, અને એટલામાં એક પાણી વેચવા વાળો ત્યાંથી નીકળે અને એને કીધું કે કોઈ પાણી પીવું છે. ત્યારે એક શેઠે કીધું કે શું કિંમત છે પાણીની? તો કે 5 રૂપિયા. ઓલો શેઠ કે 2 રૂપિયામાં આપું? રૂપિયાની 5 રૂપિયા કિંમત છે પાણીની, અને કેટલામાં માગે છે? 2 રૂપિયામાં. એ બાળકે શેઠની સામું એવું જોયું કાતર મારીને, કઈ બોલ્યો નહીં, પણ ખાલી એની સામું જોયું જ, અને પછી ત્યાંથી નીચે ઉતરી ગયો. પણ ત્યાં બાજુમાં એક સંત બેઠા હતા અને એને એમ થયું કે આ બાળક કંઈક કહેવા માગે છે પણ બોલી ન શક્યો. સંત નીચે ઉતર્યા, એ બાળકની પાસે જાય અને બાળકને જઈને કીધું કે બેટા, તું ઓલા ભાઈ પાણી માંગ્યું તારી આગળ, અને તે તેની સામું જોયું, પણ મને સમજણ પડે છે કે તારે એને કંઈક કહેવું હતું. તારે શું કહેવું હતું? અને ત્યારે બાળકે કીધું કે સંત, કહું સાચું ને તો કે એ શેઠને તરસ જ નહોતી લાગી. એ શેઠને તરસ લાગી હોત ને તો કદાચ મેં 5 કીધા હોત ને, એના બદલા 10 રૂપિયા આપત, પણ એને જો તરસ લાગી હોત ને તો એ મારી પાસેથી એ પાણી લઈ લે. એમ જ્યાં સુધી આપને મુક્તિની પ્યાસ ન જાગે ત્યાં સુધી આપણે પ્રયત્ન કરતા નથી. પ્યાસ જાગવી જોઈએ. આપને રૂપિયા કમાવાની ઈચ્છા થાય છે એટલા માટે આપણે રૂપિયા કમાવા માટે જઈએ છીએ. આપને નામ કમાવાની ઈચ્છા થાય છે એટલા માટે થઈને આપણે એની માટે થઈને પ્રયત્ન કરીએ છીએ. આપણે મનમાં જે જે ઈચ્છાઓ હોય એની માટે થઈને પ્રયત્ન કરીએ, પણ ભગવાન માટે ક્યારે એવો પ્રયત્ન કર્યો કે મને ભગવાન મળે? આજે માણસને ભગવાન પાસેથી બધું જોઈએ છે, ભગવાનને જોતા નથી. આ તો ખાલી એમ કહેવાય કે મોતે આવતું નથી, ભગવાન તેડવાય આવતા નથી. અને જો ભગવાન તેડવા આવે ને, એક ડોશીમાં 80 વર્ષની ઉંમર ને માથે લાકડાનો ભારો, કે હવે તો ભગવાને આવતા નથી. ભગવાનને એમ થયું કે લાવ માડીને લેતો જાઉં, નીકળ્યો છું તો, અને આવ્યા માડી. કહે છે કે તો કે હું ભગવાન છું ને તમને લેવા માટે થઈને આવ્યો છું. એટલે કે હું તો ખાલી એમ કહેતું આ લાકડાનો ભારો કોક મારા માથા પર મૂકી દે ને તો મારા ઘરે પહોંચી જાઉં. ભગવાન પાસેથી માણસને જોઈએ છે, ભગવાનને જોતા નથી. એટલે મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય અનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. ભગવાન જ્યારે બહુ કૃપા કરે ત્યારે આપણે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય, અને મનુષ્ય શરીરની અંદર પણ ભગવાનની ભક્તિ કરવા માટે મુમુક્ષત્વમ મુક્તિની ઈચ્છા જાગે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી મુક્તિની ઈચ્છા જાગવી. હમણાં આગળ જ ધુંધુકારીની કથા આવશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વેશ્યાઓનો સંગ કરે ધુંધુકારી અને પ્રેત થયો. પ્રેત થવા માટે શું? તો કે આ બધાનો સંગ કરવો. કોઈની વાણીને સાંભળીને એમાં આપણે ફસાઈ જઈએ, એના પ્રભાવમાં આવી જઈએ. કોઈના શબ્દ સાંભળીએ આપણે, કોઈ રૂપ જોઈએ ને રૂપના પ્રભાવમાં આપણે આવી જઈએ. યાદ રાખો,
આપણે ધૂંધુકારી જેવી હાલત થવાની છે. અને એની માટે થઈને કોઈ પણ જગ્યાએ ફસાવમાં, કોઈના પ્રભાવમાં ન આવો. પ્રકાશ પાડે સદગુરુ આપણા જીવનમાં. અને તમે જો બીજાના પ્રભાવમાં આવી જતા હોય તો સમજો કે હજી સદગુરુની કૃપા આપણા ઉપર થઈ નથી. ગુરુ કૃપા એવી કરે કે તું અને હું આમાં કોઈ અંતર નથી. આ સદગુરુની કૃપા છે. અમારા ગુરુજી હાજર છે, એને અમે પગે લાગીએ તોય ના પાડે કે પગે નહીં લાગવાનું. તારામાં ને મારામાં કોઈ ભેદ નથી. આપણે બધા એક જ આકાશની નીચે રહીએ છીએ. ભગવાન બધાને એક સરખું આપે છે, એક સરખું આપે છે ભગવાન. એટલા માટે કોઈ શબ્દમાં નહીં, કોઈ રૂપમાં નહીં, કોઈ જગ્યાએ ફસાવમાં. પછી એ રૂપ ભગવાનનું પણ કેમ ન હોય? એટલા માટે ગરુડ પુરાણમાં એવી કથા આવે કે ભાઈ જ્યારે માણસનો મૃત્યુનો સમય નજીક આવે ને, અને ત્યારે એને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવી. ગરુડ પુરાણમાં આવી વાત આવે. અને ભાઈ શાલિગ્રામ ભગવાનની પૂજા શા માટે? કારણ તો કે એમાં કોઈ રૂપ નથી, નિરાકાર છે. અને યાત્રા નિરાકારની છે. અત્યારે ખાલી આપણે થોડા સમય માટે સાકાર થયા છીએ. સત્ય તો પરમાત્મા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જેવી રીતે આપણે સપનામાં હોઈએ ત્યારે બધું આપણે સાચું જ લાગે. સપનામાં હોઈએ ત્યારે આપણે બધું સત્ય જ લાગે. પણ જો એ સપનું પૂરું થઈ જાય તો પછી સપનામાં જે જોયેલું હતું એ સત્ય રહેતું નથી. સપન પહેલા પણ નહોતું અને પૂરું થઈ જાય પછી પણ સપનું રહેતું નથી. ખાલી સપનામાં આપણે હોઈએ ત્યાં સુધી આપણે બધું સત્ય લાગે છે. બસ એમ જ છે કે આપણે પહેલા હતા નહીં, અને એક સમય આવશે ત્યારે આપણે હશું નહીં. અત્યારે ખાલી દેખાઈએ છીએ. આ સપનું ચાલે છે. માણસનું મૃત્યુ થાય ત્યારે માણસને કંઈ યાદ રહેતું નથી. બધી વિસ્મૃતિ થઈ જાય છે. એટલા માટે અંતિમ સમયે શાલિગ્રામ ભગવાનની પૂજા કરો. કોઈ રૂપમાં નહીં, કોઈ ભેદ નહીં આપણા જીવનમાં. તો મનુષ્યત્વમ, મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી મુમુક્ષત્વમ, મુક્તિની ઈચ્છા જાગવી. અને મહાપુરુષ સંશ્રય, જ્યારે મુક્તિની ઈચ્છા જાગે ત્યારે સદગુરુ આપને પ્રાપ્ત થાય. આપણે ગુરુ કરવાના નથી, આપણે શિષ્ય થવાનું છે. આપણે શિષ્ય બનીએ ને એટલે ગુરુ આપને મળી જાય.